રાજ્યની શાળાઓમાં અપાર આઈડી બનાવવામાં મુશ્કેલી પડી રહી છે. નવી શિક્ષણ નીતિ 2020 મુજબ એક રાષ્ટ્ર એક આઈડી બનાવવાના સરકારના નિર્ણયની અમલવારીમાં શાળાઓને સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. અપાર આઈડી બનાવવાની કામગીરીમાં મુશ્કેલીઓ સાથે કેટલીય ફરિયાદોનો સામનો કરવો પડે છે. આધાર કાર્ડ અને યુડાયસ અંતર્ગત વિદ્યાર્થીઓના નામ મેચ ન થતા હોવાથી મુશ્કેલી પડી રહી છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે અમદાવાદની શાળાઓની મુલાકાત લીધી. તેમણે કહ્યું કે રાજ્યમાં 9 અને 10 ડિસેમ્બરે મેગા અપાર દિવસ તરીકે ઉજવવામાં આવશે. તો અપાર આઈડી એક પ્રકારનું ડિજિટલ આઈડી કાર્ડ છે. અપાર આઈડીની મદદથી શાળા અને યુનિવર્સિટીને ફાયદો થશે. ત્યારે શું છે અપાર આઈડી, તેને લઈને આ સમગ્ર વિગત છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડ રાખવામાં સરળતા આ અપાર આઈડીથી રહેશે. મહત્વનું છે કે હવે વિદ્યાર્થીઓના સ્પર્ધાત્મક સર્ટિફિકેટ સાચવવામાં પણ આ અપાર આઈડી સરળતા રહેશે. તો અપાર આઈડી બનાવવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે. અપાર આઈડીની મદદથી વિદ્યાર્થીઓની તમામ માહિતી મેળવી શકાશે. એક રાષ્ટ્ર એક આઈડી અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને શિક્ષણ મંત્રીએ સંલગ્ન શાળાઓની મુલાકાત લીધી. અપાર આઈડી બનાવવામાં હવે મુશ્કેલી સર્જાઈ રહી છે. તો એક શાળામાંથી બીજી શાળામાં ટ્રાન્સફરની પ્રક્રિયા પણ આ અપાર આઈડીથી સરળ બનશે. તો અપાર આઈડી બનાવવા વિદ્યાર્થીનું આધાર કાર્ડ જરૂરી હોય છે અને હવે આ અપાર આઈડી બનાવવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે.